हेलो विद्यार्थी मित्रों, धवल भट्ट एज्युकेशन विडियो में हूँ धवल भट्ट फरी एक वखत आप सौનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, ધોરણ 8ની અંદર આજે આપણે હવે પ્રથમ નંબરનું પ્રકરણ, ચોથા નંબરનું ધાતુ અને અધાતુ પૂર્ણ કર્યા બાદ આજે આપણે પ્રથમ નંબરનું પ્રકરણ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન લઈશું। વિદ્યાર્થી મિત્રો, હવે આ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં તો પાક ઉત્પાદન જરૂર શેના માટે છે અને આ વ્યવસ્થાપન એ શું છે? તો આપણે જાણીએ છીએ કે મોટાભાગના જેટલા પણ સજીવો છે, બરાબર, આ બધા જ સજીવો, ચાહે વનસ્પતિ સજીવ હોય કે પ્રાણી સજીવ હોય, એમાં અત્યારે આપણે પ્રાણી સજીવની વાત કરીએ તો આ બધા સજીવોને તાકાતની જરૂર પડે, ઉર્જાની જરૂર પડે। હવે ઉર્જાની પોતાની આ જરૂરિયાત એ સંતોષે ક્યાંથી? તો ચોક્કસ પ્રકારનો ખોરાક ખાઈને। હવે ખોરાક મળે ક્યાંથી? તો તરત આપણા મગજમાં પ્રશ્ન આવે કે તો ખોરાક તરીકે તો શું ખાવાનું હોય? રોટલી, ભાખરી, શાક, દાળ, ભાત, ખીચડી વગેરે છે ને? ઓકે, સાચી વાત છે, પણ આ બધી વસ્તુઓ શું છે? આ તો આપણો તૈયાર ખોરાક થયો। આ બધાનું રો મટીરિયલ, એટલે જેમ કે રોટલી કે ભાખરી બનાવવી હોય ને તો આપણને ઘઉંનો દળેલો લોટ જોઈએ, બરાબર? તો એ જે લોટ છે એ લોટ માટે આપણને ઘઉં જોઈએ અને ઘઉં માટે આપણે ખેતી કરવી પડે। આવી જ રીતે જેટલો પણ પાક આપણને શાકભાજીથી લઈને ફળ ફળાદીથી લઈને બધી જ વસ્તુ મળે છે, આ બધી જ વસ્તુઓ આપણે ખેતીના ઉપયોગથી આપણે એને ઉગાડવી પડે, એટલે એને આપણે કહીએ છીએ પાક ઉત્પાદન। દરેકે દરેક સજીવને ખોરાકની આવશ્યકતા તો હોય જ। વનસ્પતિ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે, પણ પ્રાણીઓ પોતે ખોરાક બનાવી શકતા નથી। એ તો વનસ્પતિજન્ય અને અન્ય પ્રાણીજન્ય નિપજનો ઉપયોગ કરતા હોય છે। આપણે અહીંયા પ્રાણીજન્ય નિપજની કોઈ ચર્ચા નહીં કરીએ, પણ આપણે વનસ્પતિજન્ય જે છે એની વાત કરીશું, જેના આપણે ખેતરમાં ખેડૂત ખેતી કરે છે એના તરીકે ઓળખીએ છીએ। હવે આપણે ખેડૂતની જ્યારે વાત કરીએ છીએ તો ખેડૂતને પણ વિવિધ પ્રકારની ખેતીમાં પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે। આ દરેક પદ્ધતિ વિશેની આપણે ટૂંકમાં આગળ ચર્ચા કરતા જઈશું આ લેસનની અંદર। પણ આપણને જે લાગે છે ને, આ ખેડૂત જે છે ને, ખેડૂતને આ જગતનો પાલનહાર કહેવામાં આવે છે। ખેડૂતને ધરતીપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। શા માટે એને ધરતીપુત્ર અને સૌનો જગનો પાલનહાર ગણવામાં આવે છે? કારણ કે એ દિવસ રાત સખત ખેતરની અંદર મહેનત કરે છે પાક ઉગાડવા માટે। આ પાક કંઈ સરળતાથી નથી ઉગી જતો। એ પાક ઉગાડવાના વિવિધ જે તબક્કા જે છે ને, એ તબક્કાને આપણે સમજીશું ને એટલે તમને લાગશે ઓહો હો, ખેતી કરવાનું કામ તો આટલું બધું અઘરું છે? તો જી હા, બિલકુલ અઘરું છે। આપણે સરળતાથી જે વસ્તુનું અપેક્ષા રાખીએ છીએ ને કે ખેતીમાં તો શું છે, બરાબર, તો ખેડૂતોને એમની મહેનત જે છે એ મહેનતની સાથે સાથે એ મહેનત ખાલી એમનેમ નથી કરવાની, એ મહેનતની સાથે એમણે એટલી જ બુદ્ધિ પણ વાપરવાની છે। હવે તરત પ્રશ્ન થાય કે લો સાહેબ, આમાં ખેડૂતને ખેતી કરવામાં શું બુદ્ધિ વાપરવાની? તો ખેડૂતને ખેતી કરવામાં બુદ્ધિ એટલે વાપરવાની કે ખેડૂતને પોતાને ખબર હોવી જોઈએ કે એણે કઈ સિઝનમાં કયો પાક લેવાનો છે। ગમે તે સિઝનની અંદર ગમે તે પ્રકારનો પાક એને લેવાતો નથી। એણે ચોક્કસ સિઝનને અનુરૂપ પાક લેવો પડે અને એ જે પાક છે એ પાકને અનુરૂપ એણે ખાતર પણ આપવું પડે, એ પાકને અનુરૂપ એણે સિંચાઈ એટલે કે પાણીની વ્યવસ્થા પણ કરવી પડે અને એ પાક ઉગી ગયા પછી યોગ્ય રીતે એનું વ્યવસ્થાપન કરવું જોઈએ। તો આપણે આ પાઠની અંદર આ બધી જ વસ્તુઓની ચર્ચા કરવાના છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, તમને તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે તરત તમે કહેશો હો સાહેબ, આ તો આપણો હિન્દુસ્તાનનો નકશો છે। સાચી વાત છે, પણ તમને પ્રશ્ન એ થયો ને મનમાં કે આ નકશો મેં 3 નકશા અલગ અલગ કેમ મૂક્યા છે? બધા ભારતના નકશા, પણ આ બધા ભારતના નકશાની અંદર અલગ અલગ રીતનું। તો આ નકશો આપણને એ સૂચવે છે કે અહીંયા જુઓ તમે, પ્રથમ નકશો એ આખો ભારતનો નકશો છે, પછી બીજા નંબરનો જે નકશો છે ને એ બીજા નંબરના નકશાની અંદર ભારતના દરેક રાજ્યની અંદર તમે જુઓ, દરેક રાજ્યમાં એક સરખો પાક નથી થતો। ગુજરાત આપણું ક્યાં છે તો તમને આપણું ગુજરાત તો અમને ખબર જ છે, પછી દિલ્હી ક્યાં આગળ છે એ પણ તમને ખબર છે, પછી જમ્મુ કાશ્મીર ક્યાં આગળ છે એ પણ તમને ખબર છે। તમે આ દરેક રાજ્યોના
પાકની વાત જોશો ને તો દરેક રાજ્યમાં બધી જગ્યાએ એક સરખો પાક નથી થતો. સફરજન તો કાશ્મીરના જ ફેમસ હોય, બરાબર. અને કપાસની ખેતી જે થતી હોય છે ને એ ગુજરાત જેવા રાજ્યમાં જ થતી હોય છે. શેરડીની ખેતી ઉત્તર પ્રદેશની અંદર જ બહુ વધારે થાય, બરાબર. અને ગુલાબની ખેતી કરવી હોય તો આપણે નીચે સાઉથમાં કર્ણાટક બાજુ જ જવું પડે. અને નારિયેળીના વૃક્ષો તો આપણને બધા દરિયા કિનારાના ભાગમાં જ જોવા મળે. તો આ બધી વસ્તુ માટે આપણે ગુજરાતના દરિયા કિનારેથી ફરતા આંટો મારીએ ને એટલે આપણને નાળિયેરીના વૃક્ષો દેખાય. આ બધી જ વસ્તુ આપણી યોગ્ય નીપજ. હવે તરત હમણાં તમને પ્રશ્ન થાય કે સાહેબ કપાસ તો ખાવામાં થોડી કામ આવે છે. કેમ ના આવે? તમે ઘરની અંદર જે તેલ વાપરો છો એમાં સિંગ તેલની સાથે સાથે કપાસનું તેલ પણ હોય છે. આ કપાસનું તેલ તમે ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરતા હો છો. તો આ દરેક વસ્તુ ભારતના અલગ અલગ. હવે ત્રીજા નંબરનો જે નકશો છે ને એ ત્રીજા નંબરનો નકશો એ વરસાદ છાયું વાતાવરણ દર્શાવતો ભારતનો નકશો છે. એમાં જો અમુક પ્રદેશોની અંદર આ જે તમને ગ્રીન ભાગ જે દેખાય છે ને એ ગ્રીન ભાગ એવા છે ને કે ત્યાં આગળ ગમે ત્યારે વરસાદ ટપકી પડતો હોય છે. મતલબ આ બધા વિસ્તારોમાં વરસાદની માત્રા ભરપૂર હોય છે. અને ઓરેન્જ કલર જેવો જે ભાગ દેખાય છે, તમને અલગ અલગ રંગની અંદર જે ભાગ બતાવેલા છે ને ભારતના, આ બધા જ ભારતના જુદા જુદા પ્રદેશો છે જ્યાં આગળ વરસાદ વરસવાની માત્રા પણ જુદી જુદી હોય. અને વરસાદ વરસવાની માત્રા જુદા જુદા પ્રકારની હોય એટલે એનો અર્થ એ થયો કે દરેક જગ્યાએ એક સરખો પાક લઈ શકાતો નથી. ભારતની અંદર બધા જ પ્રદેશોનું તાપમાન એક સમાન હોય તો એક સરખો પાક લેવાય, પણ બધા જ પ્રદેશોનું તાપમાન એક સમાન નથી. ઘણી જગ્યાએ અતિશય વરસાદ પડે છે તો રાજસ્થાન અને કચ્છના રણ પ્રદેશની અંદર એટલો વરસાદ ના પણ પડે. તો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રહીને જે તે વિસ્તારના ખેડૂતોએ પોતાના એ વિસ્તારના વાતાવરણને અનુરૂપ ખેતી કરવી જરૂરી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં એક પ્રશ્ન થાય કે શું માણસ શરૂઆતથી જ ખેતી કરતો હશે? તો ના, એવું આપણે ના કહી શકીએ. કારણ કે આપણા વિજ્ઞાનની અંદર જે વિવિધ પ્રકારના સંશોધનો થયેલા છે એ પ્રમાણે એવું કહેવાય છે કે આશરે આજથી 10,000 વર્ષની પણ પહેલાં મનુષ્ય જે છે ને એ પ્રાણીઓની જેમ ભટકતું જીવન જ જીવતો હતો. એ કોઈ એક જગ્યાએ સ્થિર નહોતો રહેતો અને પોતાના ખોરાક અને રહેઠાણ જે અત્યારે એના ફિક્સ છે ને કે ભાઈ આજે સવારે આ ખાધું, હવે સાંજે આ ખાઈશું, એવું કશું વસ્તુ ફિક્સ નથી રહેતી. એને પોતાના ખોરાક માટે પણ જ્યાં ત્યાં ભટકવું પડતું હતું. અને પોતાના ખોરાક માટે અને રહેઠાણ માટે જ્યારે ભટકતો હતો ને તો એ વ્યક્તિ હંમેશા સમૂહમાં રહેતો હતો. એટલે કોઈ એકલ દોકલ નહીં, પણ એમનું એક આખું જૂથ હોય કે જેની અંદર જૂથની અંદર કેટલાક માણસો 50, 100, 200, 500 એવા માણસોનું જૂથ હોય જે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરણ કરતા. આ રીતનું જે જીવન છે ને એને ગોપ જાતિ જેવું જીવન કહેવાય, બરાબર. આ લોકો ખાવામાં શું ખાતા? તો હંમેશા ફળ ફળાદી જે કંઈ મળે એ બધું કાચું ખાતા હતા. એ લોકો એને રાંધતા નહોતા. પછી વધારે પોષક ખોરાક એમને જોઈતો હોય તો એ ખોરાકની સાથે સાથે ફળ ફળાદીની સાથે સાથે એ જે કાચા શાકભાજી મળે એનો પણ ઉપયોગ કરતા હતા. અને એનાથી પણ વધારે ખોરાકની જરૂરિયાત સર્જાય તો તે પ્રાણીઓનો શિકાર પણ કરતા હતા. હવે પ્રાણીઓનો શિકાર કરીને પણ એનો કાચું એનું માંસ ખાવાનું અને એમાંથી પોષણ મેળવતા હતા. ત્યાં સુધી તો ખેતીની કોઈ શરૂઆત નથી થઈ, પણ ત્યારબાદ ધીરે ધીરે જેમ જેમ નવા આવિષ્કારો થતા ગયા તેમ તેમ નવા પ્રકારની ખેતીની પદ્ધતિઓ અને ખેતીના પાક પણ મનુષ્યએ લેવાના શરૂ કર્યા. જેમાં મુખ્યત્વે ઘઉં, ડાંગર, પછી અન્ય અનાજ, અન્ય કઠોળ, અન્ય ફળ ફળાદી દરેકની પદ્ધતિસરની ખેતીની પણ ધીરે ધીરે શરૂઆત થતી ગઈ. અને જેમ જેમ એની અંદર નવા સમયો આવતા ગયા, આધુનિકતાની નજીક આપણે આવતા ગયા, તેમ તેમ આધુનિક સાધનોની મદદથી પણ આપણે ખેતી કરતા ગયા. આપણે આ દરેક વસ્તુની, જો ભારત એક વિશાળ દેશ છે, આ વિશાળ દેશની અંદર આપણે ભારતના પેલા 3 અલગ અલગ જે મેપ છે ને એ મેપની અંદર જોયું તો બધી જગ્યાએ તાપમાન, ભેજ, વરસાદ વગેરે જેવી વાતાવરણીય આબોહવાકીય પરિસ્થિતિઓ એક સમાન નથી. અને એ જે પરિસ્થિતિઓ એક સમાન નથી એટલે એ પરિસ્થિતિને અનુરૂપ જ તમારે ખેતી કરવી જરૂરી છે. હવે તમે ડ્રાયફ્રૂટની વાત કરો તો અમુક પ્રકારના ડ્રાયફ્રૂટ જે છે ને
ગુજરાતની અંદર કે મુંબઈની અંદર તમે ડ્રાયફ્રૂટ લેવા જશો તો એ ઘણા કોસ્ટલી હોય છે, પણ તમે દરિયા કિનારાના પ્રદેશોમાં જશો, જેમ કે ગોવા બાજુ જશો કે કેરળ બાજુ જશો, તો આવા ડ્રાયફ્રૂટ તમને પ્રમાણમાં સસ્તા મળે છે. શા માટે આવું થાય છે? તો મિત્રો, આવી જગ્યાની મુલાકાત તમારે જાતે જ લઈને ત્યાંના વાતાવરણથી તમે પરિચિત થશો એટલે તમારા બધા પ્રશ્નોના જવાબ પણ તમને મળી જશે. બરાબર? તો સ્ક્રીન ઉપર જે દેખાય છે એ મેપને શક્ય હોય જ્યારે પણ તમે ફ્રી બેઠા હોય તો એનો સ્ટડી કરો, વારંવાર સ્ટડી કરો. કયા પ્રદેશમાં કઈ ખેતીની મહત્તા છે તમે એ સંશોધન પણ કરો. તમે જેટલું પણ નવું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરશો એટલું વધારે ને વધારે તમે અંદર ઉતરતા જશો અને તમને નવી માહિતી પણ મળશે. અને એના આધારે પછી ખબર પડશે કે ખેડૂતનું કામ કોઈ આસાન નથી. ખેડૂત કદાચ ભણેલો ના હોય એવું બની શકે, પણ મહેનત ના કરે તો એ સારી ખેતી કરી શકતો નથી. બરાબર? તો હવે આપણે આગળ વિવિધ ખેત પદ્ધતિઓની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી મારા વિડીયોને વારંવાર રિપીટ કરીને જોતા રહેજો. અને ક્યાંય કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તમે મને મારા યુટ્યુબના વિડીયોના કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ બોક્સની અંદર તમારો પ્રશ્ન પૂછજો. તમારા શક્ય એટલા તમામ પ્રશ્નોના જવાબ આપવાનો હું પ્રયત્ન પૂરો કરીશ. હવે આપણે પાકની વિવિધ પદ્ધતિઓ ભણીએ ને એ પહેલાં આપણને પાકના વિવિધ પ્રકાર, પાક એટલે ખેતી, એના વિવિધ પ્રકારોની માહિતી હોવી અનિવાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન ઉપર જે તમને દેખાય છે ને, મારી પાસેથી તમને એક્સ્ટ્રા નોલેજની સાથે સાથે તમારું ટેક્સ્ટબુકના રિલેટેડ પણ જ્ઞાન મળતું રહેશે. તમારી સ્ક્રીન ઉપર જે દેખાય છે એ તમારી ટેક્સ્ટબુકનો જ એક ભાગ છે. અને વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુક એટલા માટે કારણ કે તમારે પરીક્ષાની અંદર જે જવાબ આપવાના હોય છે એ બધા જ જવાબ ટેક્સ્ટબુકના આધારે તમારે આપવાના હોય છે. તો હવે પાકના વિવિધ ભાગની આપણે વાત કરીએ તો પહેલાં એના પ્રકારો લઈએ. તો સૌથી પહેલાં આવે છે ખરીફ પાક. ખરીફ પાક એટલે કેવો પાક? સૌથી પહેલાં એ સમજી લો. તો જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે એવા પાકને ખરીફ પાક કહેવાય. એટલે અત્યારે મિત્રો આપણો ખરીફ પાકનો સમયગાળો ચાલી રહ્યો છે, કારણ કે આ જે સિઝન છે એ તો વરસાદની સિઝન છે. કેવી રીતે ખબર પડે? તો સામાન્ય રીતે ભારત દેશની અંદર વરસાદની જે સિઝન માનવામાં આવે છે એ જૂન મહિનાથી શરૂ કરીને સપ્ટેમ્બર મહિના સુધીની આ સિઝન છે. બરાબર? એટલે આપણે ફરી એક વખત સમજી લઈએ કે વરસાદની ઋતુમાં રોપવામાં આવતો પાક એ પાકને ખરીફ પાક કહેવાય. અને એનો સમયગાળો છે એ મહિનાની અંદર આપણે જો ગણતરી કરીએ તો જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીનો હોય છે. હવે આપણને તરત પ્રશ્ન થાય, તો આ ખરીફ પાકમાં કયા પાકને ખરીફ પાક લેવાય? બહુ સરસ પ્રશ્ન છે તમારો. તો મિત્રો યાદ રાખો, ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ, આ બધા આપણા ખરીફ પાક કહેવાય. આ બધા કેવા છે? તો આ બધા તેલીબિયા છે, ડાંગરને બાદ કરતાં. મકાઈનું પણ તેલ આવે, સોયાબીનનું પણ તેલ આવે, મગફળીમાંથી પણ તેલ આવે અને કપાસનું પણ તેલ આવે. આ બધા તેલનો ઉપયોગ ખાદ્ય પદાર્થ તરીકે પણ વિવિધ પ્રદેશોમાં અલગ પ્રકારનું, કેટલીક જગ્યાએ સોયાબીનના તેલનો ઉપયોગ લોકો કરે, કેટલીક જગ્યાએ મકાઈનું તેલ વાપરે છે, તો કેટલીક જગ્યાએ કપાસનું તેલ, મેજોરિટી કપાસનું તેલ અને સિંગ તેલ એટલે કે ગ્રાઉન્ડનટ્સ, જેને આપણે મગફળીનું તેલ કહીએ છીએ, એનો ઉપયોગ થાય છે. હવે આપણે બીજો પ્રકારનો પાક લઈએ. એ પાક જે છે એને આપણે રવિ પાક કહીએ છીએ. હવે સૌથી પહેલાં તો રવિ પાક કોને કહેવાય? તો રવિ પાક એટલે જે પાકના રોપા અથવા તો એ પાકને શિયાળાની સિઝનમાં લેવામાં આવે એને રવિ પાક કહેવામાં આવે. હવે શિયાળાની સિઝન કઈ હોય? તો તરત આપણને ખબર પડી જાય કે ઓક્ટોબર મહિનાથી માર્ચ મહિના દરમિયાન, જેવો સપ્ટેમ્બર મહિનો પૂરો થશે અને ઓક્ટોબર મહિનો આવશે ને એટલે તમારી રવિ પાકની સિઝન ચાલુ થશે. તો ઓક્ટોબર મહિનાથી લઈને માર્ચ મહિના સુધીનો જે સમયગાળો ગણવામાં આવે છે એ આપણો ભારત જેવા દેશની અંદર રવિ પાકનો સમય ગણવામાં આવે છે. હવે રવિ પાકના ઉદાહરણ કયા? તો એના ઉદાહરણો પણ બહુ જાણીતા છે. ઘઉં, ચણા, વટાણા, રઈ, અળસી વગેરે. આ બધા પાક રવિ પાક છે. એટલે અનાજ પણ આવી ગયું. આના સિવાય પણ બીજા ઘણા બધા પાક હોય, પણ આ તો જનરલી તમને પરિચિત અને પ્રચલિત ઉદાહરણોની ચર્ચા કરું છું. આ ઉપરાંત આ બંને સિઝનમાં શું આ જ પાક લેવાય? તો ના.
આ બંને સિઝનની અંદર આના સ્થાને શાકભાજી પણ ઉગાડવામાં આવે છે, કઠોળ પણ ઉગાડવામાં આવે છે, ફળફળાદી પણ ઉગાડવામાં આવે છે. મિત્રો, તમને સૌથી વધારે શાકભાજી કે ફળફળાદી બધું કઈ સિઝનમાં મળે છે? તો તરત તમે કહેશો કે સર શાકભાજી જે છે ને શિયાળાની સિઝન ચાલતી હોય ને ત્યારે બહુ મળે, મમ્મી બહુ સરસ સરસ ખાવાનું ઘરમાં બનાવે, બરાબર. અને ઉનાળાની સિઝન આવે તો અમુક જ શાક મળે, ટીંડોળા જ ખાવા પડે જે બધાને ના પણ ભાવતા હોય, ગવારસિંગ ખાવી પડે, બધાને કદાચ ના પણ ભાવતી હોય, બરાબર. પણ શિયાળાની સિઝનની અંદર તો કેટલા સરસ સરસ વિવિધ પ્રકારની વેરાયટી શાકભાજીમાં મળે છે, બરાબર. અને ઉનાળો આવે તો તમને શું, ઉનાળામાં કશું સારું થતું જ નથી? ના, ઉનાળામાં તમને કેટલા સરસ ફળફળાદી મળે છે. તરબૂચ સૌથી વધારે કઈ સિઝનમાં મળે છે? તો ઉનાળામાં મળે છે, બરાબર. દ્રાક્ષ સૌથી વધારે કઈ સિઝનમાં મળે છે? તો ઉનાળાની અંદર મળે છે. તો આ બધી જે વસ્તુઓ છે ને, એટલે એવું નથી, દરેક સિઝનનો આપણને ક્યાંક ને ક્યાંક ફાયદો થતો હોય છે, બરાબર. એટલે બધી સિઝન આપણા માટે બહુ જ મહત્ત્વની હોય છે. હવે આપણે પાકને ઉત્પાદનની વિવિધ પદ્ધતિઓની ચર્ચા કરીએ. હવે પાક ઉત્પાદન માટેની જે પદ્ધતિ જે છે એને આપણે એગ્રીકલ્ચર પ્રેક્ટિસ અથવા તો ખેત પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. તો એના માટે આપણે નીચે મુજબના જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે એ ટેક્સ્ટબુકના પહેલાં તબક્કાને આપણે સમજીએ. તો સૌથી પહેલો તબક્કો આવે છે ભૂમિ. ભૂમિ એટલે કે જમીન, જમીન એટલે કે ધરતી, એને તૈયાર કરવી, એટલે પાકને લાયક જમીનને બનાવવી. સૌથી પહેલાં તો આ પહેલો તબક્કો છે. કેવી રીતે બનાવવાની એની ચર્ચા આપણે વિગતે કરીશું. આપણને પ્રશ્ન થાય ને કે ભૂમિને પાછી તૈયાર કરવાની. હવે ભૂમિને તૈયાર કરવાની વાત એ જ આપણને તો સૌથી પહેલાં આશ્ચર્યજનક લાગે, પણ ગમે તેવી જમીનની અંદર આપણે પાક નથી લઈ શકતા. પછી બીજા નંબરનો જે તબક્કો છે રોપણી. આ રોપણી એટલે શું? તો ભૂમિને આખી વ્યવસ્થિત પાક માટે કે ખેતી માટે આપણે તૈયાર કરી દઈએ, પછી એની અંદર જે પણ પાક લેવાનો હોય એનું બિયારણ છે કે એના નાના નાના છોડ છે, જે કંઈ વસ્તુ હોય એ આપણે પદ્ધતિસરનું એની અંદર રોપવું પડે, જેને આપણે રોપણી તરીકે ઓળખીએ છીએ, બરાબર. રોપણી કહો તમે, કદાચ કેટલીક જગ્યાએ વાવણી પણ કહેવામાં આવે છે, શબ્દો બદલાય પણ એનું અર્થઘટન જે મેં તમને સમજાવ્યું એ જ કરી શકાય. ત્યાર પછી આપણે એને ખાતર આપવું પડે. ખાતર શેના માટે આપવું પડે છે? તો ખાતર એ પાકની ઝડપથી અને સારી રીતે યોગ્ય માત્રામાં વૃદ્ધિ થાય એના માટે જરૂરી છે. તો ખાતર બે પ્રકારના હોય, કુદરતી ખાતર પણ હોય અને કૃત્રિમ ખાતર પણ હોય. કુદરતી ખાતર એટલે વિવિધ પ્રાણીઓના મળમૂત્રવાળું જે ખાતર, જેને આપણે છાણિયું ખાતર પણ કહીએ. પછી સડેલા વનસ્પતિને વગેરેના જે ભાગ છે એને જમીન સાથે ભેળવીને જમીનના પોષક તત્વો જ્યારે એમાં ભળે, જેને આપણે લીલો પડવાશ તરીકે પણ ઓળખીએ છીએ, તો એ જે પાક છે, બરાબર, ભાગ છે, એ પણ ખાતર તરીકે વપરાય, તો એને કુદરતી ખાતર કહેવાય. અને કૃત્રિમ ખાતર એટલે વિવિધ પ્રકારના રસાયણો ધરાવતું ખાતર. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આવા વિવિધ પ્રકારના કૃત્રિમ ખાતરમાં આપણા વડોદરા અને વડોદરાની નજીકની અંદર બીજો જિલ્લો જે આપેલો છે ભરૂચ, એની અંદર 2 કંપનીઓ એવી છે કે જે યુરિયાનું સૌથી વધારે ઉત્પાદન કરનારી કંપનીઓ છે. તમને ખબર છે એ કંપનીઓ કઈ છે? તો વડોદરાની અંદર તમે જ્યારે પણ અમદાવાદથી વડોદરાના રસ્તે આવો, નેશનલ હાઈવેથી, બરાબર, આપણે એક્સપ્રેસ હાઈવેની વાત નથી કરતા, નેશનલ હાઈવેથી તમે જ્યારે પણ આવશો તો વડોદરાના એન્ટ્રન્સની અંદર, એટલે કે અમદાવાદથી વડોદરાના રસ્તા ઉપર વડોદરાની અંદર એન્ટ્રી થતાં પહેલાં જે એક મોટી વિશાળ કંપની આવે છે, એ કંપનીનું નામ તમને ખબર છે? GSFC, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની, બરાબર. પબ્લિક સરકાર માન્ય કંપની છે, સેમી ગવર્મેન્ટ છે. આ કંપનીના નામની અંદર ફર્ટિલાઇઝર્સ એવો શબ્દ વપરાય છે, બરાબર. તો એ ફર્ટિલાઇઝર્સ એટલે ખાતર, કૃત્રિમ ખાતર, તો એનું કામ એ જ છે. અને આવી જ કંપની બીજી ભરૂચની અંદર છે, જેને આપણે GNFC તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આ બંને કંપનીઓનું મૂળભૂત કામ જે છે એ કૃત્રિમ ખાતર બનાવવાનું છે. ત્યાર પછી આવે છે પાકને યોગ્ય માત્રાની અંદર પાણી આપવું પડે. હવે પાણી આપવાની જે પદ્ધતિ જે છે એને આપણે સિંચાઈ તરીકે ઓળખીએ છીએ.
સિંચાઈની પણ આપણે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. ત્યાર પછી આવે છે નીંદણથી રક્ષણ. આ નીંદણ એટલે શું? તો કોઈ પણ પાક જ્યારે ઉગે ને તો એ પાકની આજુબાજુ બિનજરૂરી વધારાનું ઘાસ પણ ઉગી જતું હોય કે બીજી નાની મોટી વનસ્પતિ પણ ઉગી જતી હોય, તો આ બધી જે છે ને એ આપણા મૂળભૂત પાકને નુકસાનકારક હોય. કેવી રીતે નુકસાનકારક હોય તો એની ચર્ચા જ્યારે પણ આપણે નીંદણવાળા ટોપિકને સમજીશું ત્યારે વિસ્તૃત રીતે કરીશું. પણ એ બધી વસ્તુઓને નીંદણ કહેવાય. નીંદણ એટલે નકામું ઉગી નીકળતું ઘાસ કે વનસ્પતિ, એને આપણે દૂર કરવું પડે. તો એ નીંદણથી રક્ષણ કરવા માટે આપણે એને ખેંચીને કાઢી નાખવું પડે જમીનમાંથી, બરાબર. ત્યાર પછી આવે છે લણણી. લણણી એટલે શું? તો લણણી એટલે હવે પાક આપણો વ્યવસ્થિત ઉગી ગયો. પાક ઉગી ગયા પછી એ પાકને જમીનમાં તો રાખી ના મુકાય. જો રાખી મૂકીએ તો સિઝન બદલાય તો નુકસાન થાય. એટલે એ પાકને આપણે કાપી લેવો પડે, યોગ્ય માત્રામાં લણી લેવો પડે, જેને લણણી તરીકે ઓળખવામાં આવે. અને આ પાકને લણીને એની અંદરથી જે આપણું મૂળભૂત ઉપયોગી જે બિયારણ છે એ બિયારણ આપણે દૂર કરવું પડે, જેને આપણે મેળવવાનું છે પાછું, બરાબર. તો એ લણવું. અને છેલ્લે આવે છે સંગ્રહ, કે બિયારણને યોગ્ય માત્રાની અંદર વ્યવસ્થિત રીતે અલગ કરીને આ બધું બિયારણને પ્રોપર પદ્ધતિથી પેકિંગ કરવાનું અને પેકિંગ કરીને એને યોગ્ય જગ્યાએ આપણે સંગ્રહિત કરવાનું. કારણ કે એ બિયારણ આપણે વેચવાનું છે અને જ્યાં આગળ વેચીશું ત્યાં આગળ લોકો ખરીદશે. એટલે ખેડૂતો આવી રીતે બધી તૈયારીઓ કરે, પછી બજારમાં એમનું એ બિયારણ તૈયાર થઈને આવી ગયો હોય, પાક આવી ગયો હોય, અને આપણા ઘરની અંદર 12 મહિનાના ઘઉં, ચોખા, દાળ વગેરે જે ભરવાની સિસ્ટમ છે એ સિસ્ટમને આપણે અનુસરીએ છીએ. એટલે હવે તમને ખબર પડી ને કે શા માટે ખેડૂતને જગતનો તાત અથવા તો પિતા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે તે આપણા બધાનું ભરણ પોષણ કરે છે. આપણા બધાનું ભરણ પોષણ કરે છે ને એટલા માટે એને જગતના તાત તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણે બધી જ પદ્ધતિઓને સ્ટેપ બાય સ્ટેપ સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે ભૂમિને તૈયાર કરવાનું કામ કરીએ. તો ભૂમિને કેવી રીતે તૈયાર કરીએ, આ સૌથી પ્રથમ પગથિયું છે. એમાં માટીને ઉપર નીચે કરવી પડે અને ઉપર નીચે કરવાથી એ માટી પોચી થાય. જે ખેતી કરતા પહેલાંનું સૌથી પ્રથમ તબક્કો છે, સૌથી મહત્ત્વપૂર્ણ કામ છે. મૂળ જમીનમાં ઊંડે સુધી ક્યારે જઈ શકે? જ્યારે માટી પોચી હોય. અને આ પોચી માટીના કારણે મૂળને શ્વસન કરવામાં પણ મદદરૂપ થાય. કેમ? હવે તરત પ્રશ્ન થાય કે એને તો વળી શ્વસનની શું જરૂર પડે? તો ભાઈ, જેમ મનુષ્યને અને અન્ય પ્રાણીઓને શ્વસન કરવાની જરૂર પડે છે એમ વનસ્પતિને પણ શ્વસન કરવું પડે. અને એ ભેજમાં, જમીનની અંદરના પાણીમાં જે ભેજ હોય અથવા તો જમીનમાં જે ભેજ રહેલો હોય એમાંથી ઓક્સિજન વાયુને શ્વસનની પ્રક્રિયા માટે ગ્રહણ કરતો હોય છે. હવે આપણે જાણીએ છીએ, તમે આગળના બધા ધોરણોમાં 5મા, 6ઠ્ઠા અને 7મામાં પણ ભણી ગયેલા છો કે માટીની અંદર વિવિધ પ્રકારના ખનિજો, પાણી, વિવિધ પ્રકારના વાયુઓ તેમજ બીજા કેટલાક સજીવો પણ જોવા મળે. આ બધા સજીવો ઉપરાંત મૃત વનસ્પતિ પણ જોવા મળતી હોય, કારણ કે એ પણ વિઘટન પામે. એટલે આ બધી જે વિઘટન પામેલી જે વનસ્પતિ છે ને એમાં પણ કેટલાક ઉપયોગી પોષક દ્રવ્યો હોય છે જે વનસ્પતિ દ્વારા ફરીથી ગ્રહણ કરવામાં આવે છે. એટલે જમીનની અંદર આ બધા જ ઘટકોને યોગ્ય રીતે માટી જ્યારે ઉપર નીચે થાય ને તો આપણે એને કરી શકીએ છીએ. હવે આ માટીને ઉપર નીચે કેવી રીતે કરવાની? તો એને આપણે ખેડાણ કરવું પડ્યું કહેવાય. ખેડાણ એટલે આપણે ખેડાણના પણ પાછા અલગ અલગ તબક્કા છે. આપણે સૌથી સિમ્પલમાં સિમ્પલ, સાદામાં સાદો જે તબક્કો જે છે, ખેડૂત એ બળદને હળની સાથે જોડે છે. હળ તમે બધાએ જોયેલું છે ને, બરાબર? અહીંયા જે તમને 2 બળદની સાથે જે પેલું લાકડા જેવું દેખાય છે ને એનો જમીનમાં નીચેનો ભાગ જે અણીદાર છે ને, બરાબર, એ હળ કહેવાય. આ હળથી બળદ તાકાતવર હોય એટલે બળદને પાછળ ખેડૂત સતત ફર્યા કરે અને વારંવાર આ જમીનને ઊંચી નીચી કરે, એટલે પોચી કરવાનું કામ કરે, બરાબર. આ લાકડાનું હળ, એની સાથે લોખંડનો ટુકડો, અણીદાર ટુકડો જોડેલો હોય. જે સૂકી માટી હોય ને તો એ સૂકી માટીને પણ તોડી નાખે, ભૂકો કરી નાખે,
પછી આપણે એને જરૂર પડે એટલી માત્રામાં પાણી આપીને એ જમીનને આપણે યોગ્ય લેવલે સમથળ કરીએ છીએ કે જેના આધારે આપણે પાક લેવા માટેનો પહેલો તબક્કો પૂર્ણ કરીએ છીએ. જરૂર પડે ને તો આ જમીનને વધુ ફળદ્રુપ બનાવવા માટે કોઈપણ પ્રકારનો બિયારણની વાવણી કરતાં પહેલાં એમાં પહેલેથી કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે. આ કુદરતી ખાતર ઉમેરીએ એટલે એના કારણે એ જમીનની ફળદ્રુપતા વધે, અને ફળદ્રુપતા વધે એટલે વધારે સારી રીતે આપણે પાકને વાવણી કરી શકીએ છીએ અને એમાંથી ધાર્યા પરિણામો પણ આપણે મેળવી શકીએ છીએ. હવે આપણે જમીનને આ રીતે જે પોચી કરીએ છીએ, એટલે કે જમીનને આપણે જે ખેડીએ છીએ, તો એના માટે વિવિધ પ્રકારના આપણે સાધનોની જરૂર પડતી હોય છે. હળ એમાં બહુ મહત્ત્વપૂર્ણ સાધન છે. હળ આપણા પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ આપણે જમીનને ખેડ કરવા માટે, જમીનની અંદર ખેડ કર્યા પછી ખાતર ભેળવવા માટે, ઉપરાંત નીંદણનો નાશ કરવો હોય અથવા તો નિકાલ કરવો હોય એના માટે, અને સૌથી મહત્ત્વનું માટીને પોચી કરવા માટે, ઊંચી નીચી કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આપણા ધર્મગ્રંથ મહાભારતની અંદર એક એવા યોદ્ધા છે કે જેમનું લડવા માટેનું સાધન, જેમ અર્જુનનું ધનુષ હતું, કર્ણનું પણ ધનુષ હતું, ભીમની ગદા હતી, કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર હતું, એમ એક એવો યોદ્ધા છે કે જેનું લડવા માટેનું જે સૌથી મહત્ત્વનું જે સાધન હતું ને એ હળ હતું. તમને ખબર છે કોણ હતું એ? તો એ આપણા શ્રી કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ શ્રી બલરામજી હતા કે જેમનું મુખ્ય સાધન, ભલે એ ગદા યુદ્ધમાં માહિર હતા, એમણે ભીમ અને દુર્યોધન જેવા મહાવીરોને ગદા શીખવાડી હતી, ગદા યુદ્ધ શીખવાડ્યું હતું, પણ એ પોતે તો હળથી જ વધારે લડાઈ લડતા હતા. એમનું મુખ્ય જે લડવા માટેનું જે શસ્ત્ર હતું ને, એટલે એમણે તો શસ્ત્ર તરીકે પણ ઉપયોગ કરેલો છે. બરાબર? તો આ હળ કેવું હોય? તો હળ કેવું છે કે એક લાકડાની લાંબી પટ્ટી, એક ટી આકારનો શેપ જે તમને દેખાય છે ને, તો ટી આકારના એ શેપની અંદર લાકડાની પટ્ટી હોય છે, અને એમાં જે ઊભી પટ્ટી જે હોય છે ને, એ ઊભી પટ્ટીના નીચેના છેડે ફરીથી પાછો એક લોખંડની એંગલ, અણીદાર હળ, જેને શાફ્ટ તરીકે કહેવામાં આવે છે, હળ શાફ્ટ તરીકે, એ એની સાથે જોડેલી હોય. બરાબર? અને આગળનો જે ભાગ હોય છે ને, એની ઉપર જે પટ્ટીવાળો લાકડાની પટ્ટી કે જેની ઉપર બળદને માથા ઉપર આ પટ્ટીને રાખવામાં આવે, જેના આપણે બળદને ત્યાં આગળ જોડી શકીએ, બળદ પણ જોડી શકાય. ઘણા લોકો, આપણે ઘણા મૂવીમાં પણ જોયેલું હશે કે જે ખેડૂતો પાસે બળદ ના હોય તો ત્યાં આગળ તો માણસો પણ એ પટ્ટી જેવો ભાગ પોતાના ગરદન ઉપર મૂકીને અને એને પોતાની તાકાતથી ખેંચી શકે છે. તો આ થયું હળની વાત. હવે બીજું સાધન આવે છે ખરપિયો. આ ખરપિયો કેવું છે? એક સરળ સાધન છે જે જમીનને પોચી કરવા માટે તો વપરાય છે, પણ સાથે સાથે નીંદણનો પણ નિકાલ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં લોખંડ કે લાકડાનો લાંબો એક દંડો આવેલો હોય. બરાબર? જે અહીંયા તમને હવે પછીની આકૃતિમાં દેખાય છે. બરાબર? અને એ જે દંડો જે હોય એની સાથે આપણે લોખંડની એંગલો જોડેલી હોય. લોખંડ કે લાકડાના ડાબા દંડાની સાથે તમે જોશો તો થોડી પહોળી અને વળેલી એક તકતી જેવો જે ભાગ દેખાય છે ને, એ જોડાયેલો છે, જે બ્લેડ જેવું કાર્ય કરે છે. એનો બીજો છેડો જે છે પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. ત્યારબાદ આગળની જે બીજી વાત કરીએ છીએ આપણે, દાંતી, જેને કલ્ટિવેટર કહેવાય. ખેતરની ખેડ આમ તો જનરલી આપણે ટ્રેક્ટર દ્વારા કરીએ છીએ, પણ આજકાલ આધુનિક રીતે બળદની સાથે સાથે ખેતીમાં હવે ટ્રેક્ટરનો ઉપયોગ વધી ગયો છે, કારણ કે ઝડપથી કામ થાય છે. તો આપણે ત્યાં આગળ દાંતી, આ ટ્રેક્ટરની પાછળના ભાગમાં જે પેલું અણીદાર જે તમને અહીંયા આકૃતિમાં દેખાડેલું છે, એ જે દેખાય છે ને, એને કલ્ટિવેટર અથવા તો દાંતી તરીકે ઓળખવામાં આવે છે. અને જેની મદદથી જો આપણે ખેતી કરીએ તો આપણી મહેનત પણ ઓછી થાય અને સમય પણ બચે છે. બરાબર? તો આ પ્રથમ નંબરનો જે તબક્કો હતો, એ પ્રથમ નંબરના તબક્કાની અંદર આપણે વિવિધ પ્રકારની
ખેતીની પદ્ધતિઓનો પ્રથમ તબક્કો ભણ્યા કે જેમાં જમીનને આપણે પોચી કરી. હવે આપણે બીજા નંબરના તબક્કાની ચર્ચા કરીએ છીએ. બીજા નંબરનો તબક્કો છે સોઈંગ. સોઈંગ એટલે SOWING, સોઈંગ, જેને આપણે વાવણી તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને પ્રથમ નંબરના તબક્કા સુધીની જેટલી પણ માહિતી આપણે મેળવી એ બધી માહિતીમાં સરસ રીતે સમજ પડી ગઈ હશે. હવે આપણે આગળ બીજો તબક્કો લઈએ છીએ વાવણી. વાવણી એ જમીનને પોચી કર્યા પછી પાક ઉત્પાદન માટેનો સૌથી મહત્ત્વનો તબક્કો છે કે જો વાવણી યોગ્ય રીતે કરેલી હશે તો પાક પણ સારો થવાની સંભાવના વધી જતી હોય છે. વાવણી યોગ્ય રીતે કરવાનો સૌથી પહેલો તબક્કો આપણે સારી ગુણવત્તાવાળું સ્વચ્છ તંદુરસ્ત એ બીજ પસંદ કરવાનું છે. ખેડૂત વધારે સારી રીતે એ બીજની પસંદગી જો કરશે અને વધારે સારા બીજને વાવણી કરશે તો ચોક્કસ પ્રકારે એ બીજની અંદરથી ઘણી સારા પ્રકારની આપણને ખેતી લાયક પેદાશો પણ મળી જશે. બરાબર. તો બીજની પસંદગી એ બહુ મહત્ત્વની છે. હવે આપણે ક્ષતિગ્રસ્ત અને સારા બીજ એ બધાને અલગ કરવા હોય તો એના માટેની પદ્ધતિ શું? બરાબર. તો એક વસ્તુ યાદ રાખવાની, તમારે આવું કોઈ એક લઈએ, આપણે ઉદાહરણ લઈએ. ધારો કે અહીંયા આપણને આપેલું છે ચણાનું ઉદાહરણ. એની અંદર એક આખો જથ્થો છે કે જેમાં સારા અને નરસા બંને પ્રકારના બીજ સમાવેશ છે. આપણે શું કરીશું? આ બીજને પાણીમાં નાખી દઈશું અને એ પાણીમાં નાખ્યા પછી થોડા સમય પછી એને હલાવીને આપણે એનું અવલોકન કરી લઈશું. હવે આપણે એનું અવલોકન કરવાનું. અવલોકન કરીએ તો જે બીજ સારા હશે ને, બરાબર, એ બીજમાંથી આપણે સારા અને ખરાબ બીજની વાત પછી કરીએ, પણ કેટલાક બીજ જે છે ને એ પાણીના તળિયે જતા રહેતા હશે અને કેટલાક બીજ જે છે વજનમાં હલકા હોય છે, એટલે એ બધા બીજ જે છે એ પાણીની સપાટી ઉપર તરે છે. હવે સારા બીજ એટલે કેવા? તો સારા બીજ એ જે તળિયે જે જતા રહે છે ને, કે જેમાં કોઈ પણ પ્રકારની ખામી કે ક્ષતિ નથી, એટલે એ બધા જમીનમાં નીચે જતા રહેશે, પાણીના તળિયે બેસી જશે. જમીનમાં નહીં પણ પાણીના તળિયે. અને બાકીના જે બીજ છે એ પાણીની સપાટી ઉપર તરશે. બરાબર. તો આ રીતે આપણે બહુ સરળ પદ્ધતિથી સારા અને ક્ષતિવાળા બીજ વચ્ચેનો અંતર ખબર પડી શકે છે અને આપણે એનું અલગીકરણ પણ કરી શકીએ છીએ. બરાબર. હવે આપણે વાવણી કરવા માટેનું જે સાધન વાપરીએ છીએ એ સાધન આપણે એને વાત કરીએ તો એને વાવણીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વાવણીઓ કેવો હોય? તો વાવણીઓ પણ હળના જેવું જ હોય, પણ હળ તમે એને વાવણીઓ એટલે એની અંદર તમે શું કરો છો કે જ્યારે ખેતી કરો ને તો હળની સાથે એ વાવણીઓ જે તમને અહીંયા આકૃતિમાં દેખાય છે એ સાધન સાદું સાધન છે. બરાબર. જેનો એક ભાગ જમીનમાં ખૂંપી જતો હોય છે અને ઉપરના ભાગ ઉપરથી જો તમને આકૃતિમાં દેખાશે કે ખેડૂત બિયારણો અંદર નાખતો જાય અને બીજો ખેડૂત જે છે એ બળદને હાંકતો જાય. બળદ જેમ જેમ આગળ થશે એમ એમ એ જમીનની અંદર અણીવાળો ભાગ જે છે એની અંદરથી બિયારણ પસાર થતા જશે અને પેલા જમીનમાં બીજનું સ્થાપન કરતા જશે. આધુનિક પદ્ધતિની અંદર આપણે ટ્રેક્ટરની મદદથી જો વાવણી કરીએ તો એના માટે સાધન, જેમ આગળ તમે પેલા કલ્ટિવેટરની વાત કરી ને, દાંતી જેને કહી, એમ અહીંયા બીજું સાધન છે વાવણીઓ, જે તમને તમારી આકૃતિમાં દેખાય છે. બરાબર. આ વાવણીઓની અંદર પણ થોડા થોડા અંતરે આવા ઊંડાઈ કરી શકે એવા અણીદાર એંગલોના ભાગ લગાડેલા હોય છે. બરાબર. અને એને જ્યારે તમે ટ્રેક્ટર સાથે જોડો તો પેલો જે ઉપરનો જે ભાગ દેખાય છે ને એની અંદર તમારે બિયારણ એક સાથે રાખી મૂકવાનું છે. અને બિયારણ રાખી મૂકશો, જેવું તમારું ટ્રેક્ટર ફરતું જશે, બરાબર, તો સીડ ડ્રીલ દ્વારા આ બિયારણની વાવણી આપોઆપ થતી જશે. આમ વાવણિયાની મદદથી, ટ્રેક્ટરની મદદથી જ્યારે તમે ખેતી કરો છો ત્યારે તમે તમારો સમય અને મહેનત બંનેનો બચાવ કરો છો. વિદ્યાર્થી મિત્રો, આજના જમાનાની અંદર આધુનિક ખેતીનો પર્યાય એ ટ્રેક્ટર બની ચૂકેલું છે. એટલે લગભગ મોટાભાગના બધા જ ખેડૂતો આ પ્રકારની આધુનિક પદ્ધતિથી ખેતી કરવા માટે આવા સાધનોનો ઉપયોગ પણ કરતા હોય છે. હવે જ્યારે આપણે આ ખેતી જ્યારે કરીએ ને તો આપણે એ પણ ધ્યાન રાખવાનું હોય કે બે છોડની વચ્ચે થોડીક જગ્યા હોવી જોઈએ.
ત્યાં આગળ બહુ જથ્થો ગીચનો એટલે બીજ વચ્ચેનું અંતર પણ છે ને આવશ્યક જરૂરિયાત પ્રમાણેનું જે હોય એ આપણે મેન્ટેન કરવું જોઈએ. શા માટે એવું કરવું જોઈએ કે જેથી દરેકે દરેક ભાગ સુધી સૂર્યનો પ્રકાશ, વિવિધ પ્રકારના પોષક તત્વો, પાણી વગેરે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય. બરાબર. અત્યંત ગીચતાવાળું ઘણી વખત જો થઈ ગયું હોય તો એ ભાગ રોગને અલગ કરવા માટે આપણે કેટલાક છોડને હાથ વડેથી પણ દૂર કરી શકીએ છીએ. હવે ત્રીજા નંબરે આપણે વાત કરીએ છીએ ખાતર ઉમેરવું. હવે ખાતરની અંદર આપણે જાણીએ છીએ કે ખાતર મુખ્યત્વે 2 પ્રકારના છે. બરાબર. તો એ ખાતરો એ કુદરતી ખાતર અને બીજું છે કૃત્રિમ ખાતર. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે આપણે એને કુદરતી ખાતર. હવે કુદરતી ખાતરનો ફાયદો શું છે કે કુદરતી ખાતર તમે જેટલું પણ જમીનમાં નાખો એટલો વનસ્પતિને ફાયદો જ થવાનો છે. એનાથી જમીનને પણ ફાયદો થશે અને વનસ્પતિને પણ ફાયદો થશે. એને કોઈ વિશેષ નુકસાન થતું નથી. બરાબર. એટલે કુદરતી ખાતરનો ઉપયોગ તો જેટલો પણ કરીએ એટલો ઓછો છે. કેમ? કારણ કે કુદરતી ખાતર એક જૈવિક પદાર્થ છે, કાર્બનિક ઘટક છે, જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા પ્રાણીઓના વિઘટનથી આપણને મળતું હોય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના જે નકામા જે પદાર્થો હોય ને એને કોઈ એક ખાડામાં ભેગા કરી દે અને એને વિઘટન કરવા માટે થોડો સમય એને ખુલ્લા છોડી દે. આપણને આ બધી વસ્તુઓથી ચીતરી ચડે, પણ તમે ગામડામાં જાઓ તો ગામડામાં તો આવું બધું વધારે જોવા મળે. કારણ કે ખેડૂત એની અંદરથી કુદરતી ખાતર બનાવતો હોય છે. તમે આગળના બધા ધોરણની અંદર ભણી ચૂકેલા છો. જમીનની અંદર જે અળસિયા હોય ને એ ખેતર ખેડતી વખતે અળસિયા જ્યારે મૃત્યુ પામે ને તો એ પણ કુદરતી ખાતરની જેમ જ કામ કરે છે. જમીનના ફાયદો જ ચાલતા હોય છે. બરાબર. પછી વર્મી કમ્પોસ્ટ એટલે નકામા પદાર્થોમાંથી આ રીતનું જે ખાતર આપણે બનાવીએ છીએ એને પણ કુદરતી ખાતર કહેવાય. તો વિદ્યાર્થી કે છાણિયું ખાતર છે, લીલો પડવાશ છે વગેરે એ કુદરતી ખાતર છે. અને કુદરતી એ કાર્બનિક જૈવિક પદાર્થ છે. કુદરતી ખાતર એ કાર્બનિક જૈવિક પદાર્થ છે. તેનો જેટલો પણ ઉપયોગ આપણે કરીશું ખેતરની અંદર એટલો એ પાકને વધારે ને વધારે જમીનને તો ફળદ્રુપ બનાવશે પણ પાકને પણ એટલું ને એટલું ફાયદાકારક છે. વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે ખાતર વિશેની વાત સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, ખાતર એટલે શું? તો જે રીતે કોઈપણ બાળકને પૂરતું તંદુરસ્તી આપવા માટે આપણે એને ચોક્કસ પોષણયુક્ત આહાર આપીએ છીએ, એ રીતે વનસ્પતિને પણ માત્ર બાળકને નહીં, વિવિધ કક્ષાના વિવિધ ઉંમરના વ્યક્તિઓને પણ ચોક્કસ પોષણયુક્ત ખોરાકની જરૂર પડે છે. અને એ ચોક્કસ પોષણયુક્ત ખોરાક આપવામાં આવે તો તેની તંદુરસ્તી પણ સારી રહે છે, તેનું યોગ્ય રીતે વૃદ્ધિ પણ થતી હોય છે. અને કેટલાય એવા પ્રકારની તકલીફો જે છે કે જે તકલીફોનો એ આ પોષણયુક્ત ખોરાકની મદદથી સામનો કરી શકે છે. તો બિલકુલ આ જ રીતે વનસ્પતિના પણ તંદુરસ્ત વિકાસ માટે આવા પોષક દ્રવ્યોયુક્ત પદાર્થોની જરૂર હોય છે. આ પદાર્થોને જે જમીનની અંદર પાક લેવામાં આવે છે તે જમીનમાં ઉમેરવામાં આવે છે. તો આવા જે પદાર્થો જે છે કે જેને જમીનની માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર તરીકે આપણે વર્ગીકૃત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ ભાગની અંદર 2 એવી કંપનીઓના નામ આપણે ભણ્યા હતા કે જે ગુજરાતની અંદર અને વડોદરા અને ભરૂચ જેવા જિલ્લાઓની અંદર સ્થિત છે. એક GSFC અને એક GNFC કે જેનું મુખ્ય નિપજ એ કૃત્રિમ ખાતર છે, યુરિયા બનાવવાનું જેનું મુખ્ય કાર્ય છે. તો આવા ખાતરો જમીનમાં ઉમેરવાથી પાકને આપણે યોગ્ય રીતે વૃદ્ધિ અને વિકાસ પૂરા પાડી શકીએ છીએ. હવે જમીનમાંથી પાકને વિવિધ પ્રકારના ખનિજ તત્વો પ્રાપ્ત થતા હોય છે. આમ તો જો કોઈપણ પ્રકારની વનસ્પતિનો યોગ્ય સારી રીતે વિકાસ કરવો હોય તો તેને જુદા જુદા 16 જાતના પોષક તત્વોની જરૂર પડે છે. આ 16 જાતના પોષક તત્વોમાંથી મોટાભાગના એટલે કે લગભગ 13 જેટલા પોષક તત્વો તો એને જમીનમાંથી મળી જતા હોય છે. બાકીના પોષક તત્વો તેને પાણી અને બાકી એના સિવાયના પોષક તત્વો તેને વાતાવરણમાંથી મળતા હોય છે. હવે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ખેડૂતો ખેતરની અંદર એક પાક થઈ જાય પછી તરત ને તરત બીજો પાક ઉછેરવાની તૈયારી કરે છે. તે લોકો ક્યારે પણ ખેતરને કે ખેતરની જમીનને ખાલી છોડતા નથી. એની પાછળનું કારણ શું છે
કે સતત અલગ અલગ સિઝનનો અલગ અલગ જો પાક આપણે લઈએ છીએ તો એ પાકના કારણે આપણને પાકનું ઉત્પાદન પણ સારું થાય છે અને ખેડૂતને એ પાકના ઉત્પાદનના અનુસંધાનમાં એની આવક પણ એટલી સારી થઈ શકતી હોય છે. એટલે આર્થિક રીતે પણ એ ખેડૂત વધારે સારી રીતે પગભર થઈ શકે છે. પણ આપણે જ્યારે એક પાક લઈએ અને એક પાકમાંથી બીજો પાક લઈએ છીએ ત્યારે એના વિવિધ પ્રકારના પોષક દ્રવ્યોનું પણ આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. સતત જ્યારે પાક ઉગાડીએ તો જમીનની અંદર પોષક દ્રવ્યોની માત્રા ઘટતી જાય છે અને એ માત્રા ઘટી જાય એટલે પાકને સામે જે જરૂરી તત્વો છે એ તત્વો પૂરતા પ્રમાણમાં મળતા નથી. તો એ તત્વોને પૂરતા પ્રમાણમાં મળી રહે એના માટે આપણે ખાતર આપવાની પ્રક્રિયા કરીએ છીએ. આ ખાતર આપણે કુદરતી માધ્યમ અને કૃત્રિમ માધ્યમ એમ બંને પ્રકારના માધ્યમથી આપણે ખાતર આપીએ છીએ. માત્ર કુદરતી ખાતર આપવાથી જ વનસ્પતિની વૃદ્ધિ થાય તો એ એક માનવું ભૂલ ભરેલું છે. હા, કુદરતી ખાતરથી જમીનને વધારે સારી રીતે ફળદ્રુપતા આપણે આપી શકીએ છીએ, કારણ કે કુદરતી ખાતર જેટલી પણ માત્રામાં તમે વાપરવા ઈચ્છો એટલા જમીનમાં તમે વાપરી શકો છો અથવા તો ઉમેરી શકો છો. એનાથી જમીનના ફળદ્રુપતામાં વધારો થશે, કોઈ નુકસાન થતું નથી. પરંતુ જ્યારે કૃત્રિમ ખાતરની વાત આવે છે તો કૃત્રિમ ખાતર તમે કેવા પ્રકારનો પાક લો છો એ પાકની જે જરૂરિયાત છે એટલે એનું વૈજ્ઞાનિક ઢબે સંચાલન કરવું અનિવાર્ય બને છે. તમે રેન્ડમલી ગમે તેટલી માત્રાની અંદર એ પાકને આવા કૃત્રિમ ખાતરો તમે આપી શકતા નથી. નહીં તો જરૂર કરતાં વધુ માત્રામાં જો કૃત્રિમ ખાતર હશે તો જમીનને અને જમીનની સાથે સાથે પાકને બંનેને નુકસાન થવાની સંભાવનાઓ પણ રહેલી હોય છે. કુદરતી ખાતર એ એક્ઝેક્ટલી છે શું? તો જો આપણે એની માહિતી મેળવીએ તો કુદરતી ખાતર એ ખરેખર તો એક કાર્બનિક અથવા તો જૈવિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા તો પ્રાણીઓના વિઘટનથી મળતો પદાર્થ છે. ખેડૂતો શું કરે છે? વનસ્પતિ તેમજ પ્રાણીના આવા નકામા જે વિઘટિત દ્રવ્યો જે હોય એ વિઘટિત દ્રવ્યોને એક ખાડામાં ભેગા કરી દે, જેનો બિલકુલ વ્યવહારિક રીતે ઉપયોગ નથી હોતો, અને ખાડામાં ભેગા કરી દે એટલે એનું વિઘટન થવા માટે એને મુક્ત કરી દે છે. અને વિઘટન કેવી રીતે થાય? તો વિઘટન જે કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય. આ સૂક્ષ્મજીવો જમીનની અંદર પણ હોય અને બહારના પણ કેટલાક સજીવો હોય. આ વિઘટિત પદાર્થ જે છે એ ખાતર સ્વરૂપની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. આપણે આગળના ધોરણની અંદર આવી જ રીતે છાણિયું ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટ છે, અથવા તો જમીનની અંદર નાના સૂક્ષ્મ જીવો એટલે કે અળસિયા જેવા જે સજીવો છે તો અળસિયા દ્વારા પણ ખાતર આવું તૈયાર કરીએ છીએ. આમ આપણે નાનપણમાં તમે વિદ્યાર્થી મિત્રો ભણી ગયા છો કે અળસિયા એ ખેડૂતના સારા મિત્રો છે. તો શા માટે સારા મિત્રો છે? તો એ સારા મિત્રો એટલા માટે છે કારણ કે એ અળસિયા જે છે એ ખેતી માટે ખૂબ કામમાં આવતા હોય છે. એ ઉત્તમ કુદરતી ખાતરનો એક પર્યાય ગણી શકાય છે. બરાબર, તો આ થઈ કુદરતી ખાતરની વાત. હવે કુદરતી ખાતરની અંદર આવું જ એક અન્ય બીજા પ્રકારનું ખાતર છે કે જે ખાતરની અંદર આપણે શું કરીએ છીએ તો 2 કે 2.5 ફૂટ જેટલો છોડ થાય ત્યાં સુધી આપણે કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડીએ છીએ. આ કઠોળ વર્ગની વનસ્પતિ જ્યારે આપણે ઉગાડીએ છીએ પછી એ 2 કે 3 ફૂટનો જે મેં કહ્યું એ પ્રમાણે જ્યારે છોડ થશે એટલે બધા છોડને એ જમીનમાં જ પાછા આપણે વાળી દઈએ છીએ અને માટીમાં દાટી દઈએ છીએ. અને ત્યારબાદ એ આખા ખેતરની જમીનને આપણે ફરી એક વખત ખોદી નાખીએ છીએ અને ખોદીને એને 1.5 થી 2 મહિના કે 3 મહિના સુધી આપણે રાખી મૂકીએ છીએ. એમાં જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે પાણીને બધું આપીએ છીએ અને ત્યાર પછી આખો આ જે ભાગ છે એને 2-3 મહિના પછી ખોદીને અલગ કરીએ તો એ જે ભાગ છે એ ભાગ આપણને લીલો પડવાશ તરીકે ઓળખાય છે. એ ભાગને પણ આપણે શ્રેષ્ઠ કુદરતી ખાતર વર્મી કમ્પોસ્ટ અને અળસિયાના ખાતર કરતાં પણ વધારે સારી વૃદ્ધિ એ પ્રકારના ખાતરથી પાકને મેળવી શકાય છે અથવા તો આપી શકાય છે. તો આ રીતે લીલો પડવાશ જેવા કુદરતી ખાતરો પણ આપણે તૈયાર કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું કૃત્રિમ ખાતરની. આપણે જ્યારે કૃત્રિમ ખાતરની વાત કરીએ તો કૃત્રિમ ખાતર મુખ્યત્વે નાઇટ્રોજનયુક્ત ખાતર, ફોસ્ફરસયુક્ત ખાતર, પોટેશિયમયુક્ત ખાતર અને ત્યારબાદ અંતિમ જટિલ ખાતર એ રીતે આપણે ઓળખાતું હોય છે. હવે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ
તો આ ત્રણ પ્રકારના જે તત્વો છે એ તત્વો જમીનની અંદરથી જ વનસ્પતિને પૂરતી માત્રામાં મળી રહે એના માટે જ આપણે આવા કૃત્રિમ ખાતરો ઉમેરીએ છીએ. આપણે જે પણ પ્રકારનો પાક લઈએ એ પાકને અનુરૂપ એની અંદર નાઇટ્રોજનની જરૂરિયાત કેટલી છે, તો એ જરૂરિયાતના સંદર્ભની અંદર આપણે એ જમીનમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરીએ છીએ. નાઇટ્રોજનયુક્ત ખાતરના આપણે ઉદાહરણની વાત કરીએ તો યુરિયા છે, પછી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે યુક્ત ખાતરોની અંદર યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ વગેરે જેવા ખાતરો. આ ખાતરોની મદદથી ખેડૂતો ઘઉં છે, મકાઈ છે, ડાંગર છે વગેરે જેવા સારા પાક ઉગાડી શકે છે, વધુ માત્રામાં વધુ સ્વસ્થ રીતે આ પાકને લઈ શકે છે. હવે આપણે અંતિમ વાત કરી એક જટિલ પ્રકારના ખાતરની. તો જટિલ ખાતર એટલે શું? તો જટિલ ખાતર એટલે આ ત્રણ પ્રકારના ઘટકો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ત્રણેયનું યોગ્ય માફક પૂરતી માત્રામાં જે સંમિશ્રિત ખાતરો હોય એને આપણે જટિલ ખાતર તરીકે ઓળખીએ છીએ. તો આ જટિલ ખાતરો ત્રણ પ્રકારના ખાતરોથી યુક્ત, ત્રણ પ્રકારના મૂળભૂત તત્વો એના યુક્ત હોય છે. આપણે જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અન્ય જે ઘણી બધી રીતો છે એ ઘણી બધી રીતોની અંદર કુદરતી ખાતરની સાથે સાથે આપણે કૃત્રિમ ખાતરનો પણ ભરપૂર ઉપયોગ અનિવાર્ય બનતો હોય છે. આપણે આગળના ધોરણોની અંદર જાણી ચૂકેલા છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ રાઇઝોબિયમ બેક્ટેરિયા એ સિમ્બી કુળની વનસ્પતિની મૂળ ગંડિકામાં જોવા મળે છે કે જે શું કરે છે કે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનની અંદર સ્થાપન કરે છે. તો આ રીતે જમીનમાંથી નાઇટ્રોજન જેવા ઘટકો વનસ્પતિને પૂરતી માત્રામાં મળી રહેતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે જે ટૉપિક ભણ્યા છે ને એ ટૉપિકમાંથી બહુ મહત્ત્વપૂર્ણ કહી શકાય એવો એક પ્રશ્ન તમને 3 થી 4 માર્કમાં પૂછી શકાય એવો છે. તફાવત સ્પષ્ટ કરો કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. આપણે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરનો જે તફાવત છે એના 1 by 1 એક મુદ્દાની ચર્ચા કરીએ. તો કૃત્રિમ ખાતર એટલે કે જે ખાતર માનવ સર્જિત છે, એટલે કે મનુષ્ય દ્વારા કેટલાક અકાર્બનિક ઘટકોની મદદથી આ ખાતરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને આપણે કૃત્રિમ ખાતર કહીએ છીએ. જ્યારે કુદરતી ખાતર એ એક કુદરતી એટલે કે પ્રાકૃતિક પદાર્થ છે કે જે છાણ તેમજ વનસ્પતિના, પ્રાણીઓના વિવિધ અવશેષોની મદદથી એના વિઘટનથી પ્રાપ્ત થતો પદાર્થ છે, જેનું કુદરતમાં નિર્માણ થતું હોય છે. કૃત્રિમ ખાતરનું નિર્માણ એ આર્ટિફિશિયલ કહી શકાય, માનવ સર્જિત કારખાનાઓની અંદર થાય છે. જ્યારે કુદરતી ખાતર એ ખેતરમાં કે ખુલ્લી જગ્યામાં કુદરતી વાતાવરણમાં આપણે એનું નિર્માણ કરી શકીએ છીએ. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો જે પ્રાપ્ત થવા જોઈએ તે પ્રાપ્ત થતા નથી. જ્યારે સેન્દ્રિય પદાર્થ એટલે કેવા પદાર્થો? તો સેન્દ્રિય પદાર્થ એટલે જે તે કાર્બનિક પદાર્થોનું જ્યારે વિઘટન થાય એટલે કે તે સડી જાય તો એવા પદાર્થોને સેન્દ્રિય પદાર્થ કહીએ છીએ. એટલે કુદરતી ખાતરની અંદર આ પ્રકારના સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા હોય છે, જ્યારે કૃત્રિમ ખાતરની અંદર આ પ્રકારના પદાર્થો પ્રાપ્ત થતા નથી. કૃત્રિમ ખાતરની અંદર વનસ્પતિને જે તે તત્વોની જરૂરિયાત હોય એ તત્વો જ આપણે યોગ્ય માત્રામાં એને આપી શકીએ છીએ, જેમ કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે. આપણે જટિલ ખાતરનો ઉપયોગ કરીએ તો જટિલ ખાતરના માધ્યમથી પણ એને જે તે જરૂરી તત્વો છે પૂરતી માત્રામાં આપણે આપી શકીએ છીએ. કુદરતી ખાતરની અંદર વનસ્પતિને જરૂરી પોષક દ્રવ્યો પૂરતી માત્રામાં મળી જ રહે તે જરૂરી નથી. એ પોષક દ્રવ્યો હોય ખરા જે જમીનને ફળદ્રુપ કરવામાં ઉપયોગી ચોક્કસ થાય, પણ પૂરતી માત્રામાં જમીનને મળી જ રહે તે જરૂરી હોતો નથી. કૃત્રિમ ખાતરનો ઉપયોગ આપણે બહુ જ મર્યાદિત રીતે યોગ્ય, સમજદારીપૂર્વક અને વૈજ્ઞાનિક અનુસંધાન પ્રમાણે કરવો પડે. જ્યારે કુદરતી ખાતરનો ઉપયોગ તમે જમીનમાં ગમે તેટલો કરો તેનાથી જમીનને કે પાકને કોઈ પણ નુકસાન થતું નથી. જો કૃત્રિમ ખાતરની માત્રા જરૂર કરતાં વધારે ઉપયોગ કરવામાં આવે તો સંભવ છે કે પાકને નુકસાન પણ થઈ શકે છે. આમ કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બંનેને અનુલક્ષીને 4 થી 5 મુદ્દાનો જે તફાવત છે પરીક્ષામાં 3 થી 4 માર્કની અંદર પૂછી શકે. ઓકે, હવે આપણે આગળના તબક્કાની વાત કરીએ છીએ. આગળનો તબક્કો છે એટલે ઇરિગેશન અથવા તો જેને આપણે સિંચાઈ વ્યવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ. તો સિંચાઈ વ્યવસ્થા અથવા તો ઇરિગેશન એટલે શું?
તો જેમ દરેક સજીવને જીવંત રહેવા માટે અને પોતાના શરીરની યોગ્ય વૃદ્ધિ માટે ખોરાકની સાથે સાથે પાણીની આવશ્યકતા છે, તે જ રીતે વનસ્પતિ પણ એક સજીવ છે અને વનસ્પતિના પણ વૃદ્ધિ અને વિકાસની અંદર પાણી એ બહુ મહત્ત્વનો કહી શકાય એવો ઘટક છે. વનસ્પતિના મૂળ દ્વારા આ પાણીનું શોષણ થાય અને એ શોષણ થાય એની સાથે સાથે બીજા જે જરૂરી પોષક દ્રવ્યો જમીનની અંદરથી હોય એ પણ પાણીની અંદરથી તેને મળવાપાત્ર રહેતા હોય છે. વનસ્પતિની અંદર આશરે 90% જેટલું પાણી હોય છે અને પાણી અત્યંત આવશ્યક હોય છે. બીજનું અંકુરણથી લઈને તેની શુષ્ક પરિસ્થિતિથી સુધી દરેકની અંદર પાણીમાં દ્રાવ્ય ખનિજો એ વનસ્પતિ માટે મહત્ત્વનું છે. આ દરેક ખનિજોનું વહન તમે આગળના ધોરણોમાં આવશો એટલે આ ખનિજ દ્રવ્યોનું વહન અને પાણીનું વહન કેવી રીતે થાય તેના વિશે પણ તમે વિસ્તૃત જાણકારી મેળવશો. તો એના માટે પાણી બહુ જરૂરી છે. ચાહે ઠંડી ઋતુ હોય કે ઠંડો પ્રદેશ હોય, ગરમ ઋતુ હોય કે ગરમ પ્રદેશ હોય, એ દરેક જગ્યાએ પાણી એ વનસ્પતિનું રક્ષણાત્મક કહી શકાય એવું મહત્ત્વનું પરિબળ છે. યોગ્ય અને સ્વસ્થ પાકનો જો ઉછેર યોગ્ય રીતે કરવો હોય તો જમીનની અંદર નિયમિત રીતે પાણી આપવું અનિવાર્ય બની રહેતું હોય છે. તો જમીનની અંદર પાકને પાણી આપવાની આ જે પદ્ધતિઓ છે તેને આપણે સિંચાઈ પદ્ધતિ તરીકે પણ ઓળખીએ છીએ. આમ જે તે યોગ્ય સમયે ખેતરની અંદર પાકને પાણી પૂરું પાડવાની જે પ્રક્રિયા છે એને આપણે સિંચાઈ તરીકે ઓળખીએ છીએ. સિંચાઈનો સમય અને માત્રા જે તે પાકની ઉપર નિર્ભર હોય છે. પાક, જમીન તેમજ ઋતુના અનુસાર તેને સિંચાઈની પદ્ધતિઓ પણ આપણે અપનાવવી અનિવાર્ય છે. જમીન અને પર્ણો દ્વારા આપણે ઘણી વખત ઉનાળાની અંદર પાણી વધારે આપવું પડે, કારણ કે ઉનાળામાં બાષ્પીભવનનો દર જમીનની અંદરથી પણ અને વનસ્પતિના પર્ણો દ્વારા પણ વધારે હોય એટલે પાણી ઘટી જાય. પાણી ઘટી જાય એટલે છોડ સુકાઈ જાય અને છોડ સુકાઈ જાય એટલે એ છોડ મૃતપાય બનવાની અવસ્થા ઉપર પહોંચી જાય. તો એવી કોઈ અવ્યવસ્થા ના સર્જાય તેના માટે ઉનાળામાં સિઝનમાં જે આપણે પાક લઈએ છીએ તેને યોગ્ય માત્રામાં થોડા સમય આપણે પાણી આપવું જરૂરી છે. હવે સિંચાઈના વિવિધ પ્રકારના સ્ત્રોત છે. સ્ત્રોત એટલે કે ઉદ્ગમ સ્થાન, જેમ કે કૂવા, બોર કૂવા, તળાવ, સરોવર, નદીઓ, બંધ, નહેરો, વિવિધ પ્રકારના ચેક ડેમ અને કેનાલ વગેરે જે કહી શકાય એ પાણીના વિવિધ સ્ત્રોત છે. અને વિવિધ સ્ત્રોત મારફતે જમીનને યોગ્ય માત્રાની અંદર આપણે સિંચાઈ પૂરી પાડી શકીએ છીએ અથવા તો પાણી પૂરું પાડી શકીએ છીએ. હવે સિંચાઈની જે કેટલીક પરંપરાગત જે પદ્ધતિઓ છે ને એ પદ્ધતિઓની અંદર આપણે શું કામ કરીએ છીએ તો કૂવા છે, સરોવર છે, નહેરો છે, એની અંદર જે રહેલા પાણી હોય એને ખેતર સુધી પહોંચાડવું પડે. તો ખેતર સુધી આપણે એને જુદી રીતે પહોંચાડી શકીએ છીએ. આપણે એના માટે વિવિધ પ્રકારના પ્રાણીઓનો ઉપયોગ કરીએ છીએ. મજૂરો દ્વારા પણ એટલે કે માણસો પણ ઉપયોગ કરે છે. આ બધી રીતો એવી છે કે જેની અંદર બહુ વધારે ખર્ચ થતો નથી, પરંતુ આ બધી રીતથી પૂરતી માત્રામાં પાણી પણ સતત મળી રહેતું નથી. આપણે એ ઉપરાંત બીજી કેટલીક નાની એવી કહી શકાય ટેકનોલોજી કે જે આપણે જાતે પણ કરી શકીએ છીએ, જેમ કે ગરગડીયુક્ત પાણી આપવાની વ્યવસ્થા, પછી ઉચ્ચાલનની મદદથી જેને રહેઠ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા તમને આકૃતિની અંદર વિવિધ પ્રકારની જે રીતો છે, જેમ કે મોટ પદ્ધતિ છે એટલે કે ગરગડીવાળી વ્યવસ્થા છે, પછી ઢેકલીવાળી વ્યવસ્થા છે કે જેની અંદર તમને એક લાકડું છે, લાકડાની સાથે એક પાત્ર પાણી જેમાં ભરવાનું છે એ લઈ શકીએ છીએ. એના આપણે કૂવાની અંદર તો આ રીતે ચેઇન પંપ છે કે જેની અંદર પણ એક સાદું યંત્ર જેવી રચના છે કે જેમાં એક યંત્ર કે જે બિલકુલ ચેઇનથી તેના વ્હીલ ફરતા હોય છે અને સતત તેની સાથે પણ એક પાત્ર છે કે જે હોજ જેવા ભાગની અંદર તમે એને મૂકો, ઉપર નીચે થઈને એ પાણીને આગળ ફરતું રાખે છે અને આ જ રીતે એ પાણી આવી રીતે રહેઠ છે કે જે બળદથી ચાલતી પ્રક્રિયા છે. આ બધી પદ્ધતિઓ એ જૂની પદ્ધતિ થઈ ગઈ. આ પદ્ધતિઓથી અત્યારે પણ ભારતના ઘણા બધા ગામડાઓની અંદર સિંચાઈની વ્યવસ્થા અમલમાં છે, પણ આ બધી પદ્ધતિઓથી પૂરતી માત્રાની અંદર પાણી મળી રહેતું નથી. તો એના માટે
પૂરતી માત્રામાં પાણી મળી રહે એના માટે આપણે કેટલીક આધુનિક સિંચાઈની પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ કે જેની અંદર પાણીનો આપણે કરકસરપૂર્વક અને જરૂરિયાત રીતે ઉપયોગ કરી શકીએ છીએ. જેમાંની એક પદ્ધતિ છે ફુવારા પદ્ધતિ. આ પદ્ધતિની અંદર અસમતોલ ભૂમિ જે છે, જમીન જે છે, એની અંદર આ ફુવારા પદ્ધતિ રાખવામાં આવે છે કે જ્યાં આગળ પાણી ઓછી માત્રામાં હોય, જેમાં કાટખૂણે પાઇપો ઉપરા છાપરી એકબીજા સાથે જોડીને જુદી જુદી નોઝલો લગાડેલી હોય છે, જેમાં પાઇપને નિશ્ચિત અંતરે આપણે મુખ્ય પાઇપ સાથે જોડેલો હોય છે અને પંપની મદદથી મુખ્ય પાઇપમાંથી પાણી પહોંચાડવામાં આવે છે. હવે જ્યારે મુખ્ય પાઇપમાંથી પાણી આગળ વધે એટલે જે ગોળ ફરતી જે નોઝલ છે ને એમાંથી પાણી ફુવારાની સ્વરૂપે ઉછળતું હોય છે અને એનો છંટકાવ સીધો જે તે જમીનની અંદર ઉગાડેલા છોડ ઉપર થતો હોય છે. આ ફુવારા પદ્ધતિ જે છે ઘાસવાળી જમીન છે, કોફીના જે વૃક્ષો છે વગેરે જેવા પાક માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે. હવે બીજા નંબરની આવી પદ્ધતિ છે ટપક સિંચાઈ પદ્ધતિ, જેને ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ પદ્ધતિથી પાણી ટીપે ટીપે સીધું જ છોડના મૂળમાં પડે, આથી તેને ટપક પદ્ધતિ કહે છે. આવી પદ્ધતિથી પાણીનો બગાડ પણ પ્રમાણમાં ફુવારા પદ્ધતિની સરખામણીમાં ઓછો થાય છે. આ પદ્ધતિ જે છે જે પાણીની અછતવાળા પ્રદેશો છે એમાં ટપક સિંચાઈ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. આ પદ્ધતિની અંદર મુખ્ય પાણીના પાઇપનો જે માર્ગ હોય છે એ માર્ગની સાથે નાની નાની બીજી પાઇપો જોડેલી હોય. જ્યારે પણ પાણી દરેક પાઇપોની અંદર નાના નાના છિદ્રો કરેલા હોય છે. જ્યારે પણ મુખ્ય પાઇપમાંથી પાણીનો સપ્લાય થતો હોય તો એ પાણીનો સપ્લાય જ્યારે નાના નાના છેડાવાળી પાઇપોની અંદરથી પસાર પાણી થશે તો ત્યાં આગળ થોડા અંતરે જે નાના નાના છિદ્રો કરેલા છે એ છિદ્રો મારફતે જે તે ખેતરની અંદર વનસ્પતિના છોડના મૂળ સુધી પાણી પહોંચવાની પ્રક્રિયા થતી હોય છે. આધુનિક સમયની અંદર આ પદ્ધતિઓ વધારે પ્રચલિત છે અને તેની મદદથી જો સિંચાઈ કરવામાં આવે તો કમ્પેરેટિવલી જે આપણી જૂની પુરાણી જે પદ્ધતિઓ છે કે જેની અંદર પાણીનો ખૂબ બગાડ થતો હતો તે બગાડ પણ આપણે અટકાવી શકીએ છીએ. આમ મિત્રો, સિંચાઈ પદ્ધતિ પછી હવે આપણે આગળના આયામમાં જઈશું. નિંદણથી રક્ષણ. નિંદણ એટલે શું? તો આપણે અગાઉ પણ વાત કરી દીધેલી છે એ પ્રમાણે કે આપણા મુખ્ય પાકની આજુબાજુ કેટલોક અનૈચ્છિક ભાગ અથવા તો બિનજરૂરી છોડ કે ઘાસ વગેરે કુદરતી પાકની સાથે જે ઉગી નીકળે છે એને આપણે નિંદણ તરીકે ઓળખીએ છીએ. આ બિનજરૂરી છોડ કે બિનજરૂરી ઘાસ જે અનૈચ્છિક છે, જેની કોઈ આપણા મુખ્ય પાક સાથેના ભાગમાં મહત્તા નથી, તેને આપણે નિંદણ તરીકે ઓળખીએ છીએ. અને નિંદણને દૂર કરવા માટેની જે પ્રક્રિયા છે એને આપણે નિંદામણ, વીડિંગ તરીકે ઓળખીએ છીએ. નિંદામણ અત્યંત જરૂરી છે. એની પાછળનું મુખ્ય કારણ શું છે? કારણ કે આપણે આપણા મુખ્ય જે પાકને જે પાણી આપીએ છીએ, પોષક દ્રવ્યો આપીએ છીએ, એને જે જગ્યા જોઈએ જગ્યા, તેમજ જે સૂર્યપ્રકાશના કિરણોનો મુખ્ય સ્ત્રોત જેને મળે છે, આ બધાની અંદર વધારાનો અનૈચ્છિક આ જે નિંદણ જેવો જે ભાગ છે ને એમાં ભાગ પડાવે છે. એટલે એવું કહી શકાય કે ધારો કે તમારી પાસે 1 ગ્લાસ ભરીને પાણી છે. હવે એમાં જો તમારે એકલાને પીવાનું હોય તો તમને કદાચ પૂર્ણ સંતોષ થશે, પણ આ 1 ગ્લાસ પાણીની અંદરથી જો 3 જણને ભાગ પાડવાનો હોય તો દરેક જણ અધૂરા રહેશે. આનો અર્થ શું થયો કે મુખ્ય વ્યક્તિ તમે છો, પણ તમારી સાથે બાકીના જે 2 વ્યક્તિ છે એ 2 વ્યક્તિઓએ પણ પાણી પીધું. અહીંયા બિલકુલ નિંદણ આ જ કાર્ય કરે છે કે આપણો જે મુખ્ય પાક છે ને, મુખ્ય પાકના ભાગમાં જે પાણી આવે, કે જે સૂર્યપ્રકાશ આવે, કે જે બીજા અન્ય પોષક તત્વો આવે, એની સાથે સ્પર્ધા કરે છે અને એના કારણે આપણો જે મુખ્ય પાક જે છે ને એની વૃદ્ધિમાં સમસ્યાઓ ઉદ્ભવ થઈ શકે છે. બરાબર. હવે ઘણી વખત આ નિંદણવાળા જે ભાગ જે છે ને એ મનુષ્ય અને બીજા અન્ય પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે, એટલે કે તે તેમના હેલ્થ માટે નુકસાનકારક પણ હોવાની સંભાવના છે. હવે નિંદણને દૂર કરવા માટે ખેડૂતો જુદા જુદા પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. સૌથી પહેલાં તો શું કરે, એ પાક ઉગાડતા પહેલાં જ આખા ખેતરને ખેડી નાખે અને એનાથી નિંદણને દૂર કરે. ઘણી વખત એ ખેતરની અંદર અમુક ચોક્કસ પ્રકારના રસાયણોનો છંટકાવ કરે કે જેના કારણે આ જે બિનજરૂરી ઘાસ છે કે બિનજરૂરી છોડ છે જે નિંદણ તરીકે હોય
તે દૂર થાય. તો આ બધી જે વ્યવસ્થિત પદ્ધતિઓ જે છે, ઘણી વખત શું થાય તો આ રસાયણોનો જે ઉપયોગ થાય છે ને, એ રસાયણોની અંદર 2,4-ડાયનાઇટ્રોબેન્ઝીન વગેરે ખેતરની અંદર નાશ કરવા માટે વપરાય છે, જેને નીંદણનાશક તરીકે આપણે ઓળખીએ છીએ. એનો આપણે પાણીમાં યોગ્ય માત્રામાં ભેળવીને એનો સ્પ્રે કરીએ અને સ્પ્રેની મદદથી ખેતરમાં આપણે આ દવાઓ છાંટીએ છીએ, જે તમને અહીંયા આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે. હવે નીંદણ એ વનસ્પતિના વૃદ્ધિના સમય દરમિયાન એનું જે ફૂલ છે, એનું જે બિયારણ એટલે કે બીજ છે, એના પહેલાં નીંદણનાશકનો છંટકાવ કરવામાં આવે. આ નીંદણનાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય ઉપર પણ વિપરીત પ્રકારની અસરો સંભવી શકે છે. આથી આ દવાઓ છાંટતી વખતે ખૂબ જ કાળજી રાખવી પડે. શક્ય હોય તો જે તે ખેડૂતે પોતાનું મોં કવર કરી લેવું જોઈએ, એટલે કે ઢાંકી દેવું જોઈએ, કે જેથી તમે નીંદણની આ દવાઓની આડઅસરથી બચી શકો છો. હવે નીંદણ પછીનો આગળનો તબક્કો છે હાર્વેસ્ટિંગ, એટલે કે લણણી. લણણી એટલે શું? પાકની લણણી એ બહુ મહત્ત્વનું કામ છે. લણણીનો અર્થ શું થયો કે પાક જ્યારે પરિપૂર્ણ થઈ જાય, પરિપક્વ થઈ જાય, તો એને યોગ્ય રીતે કાપવાની પ્રક્રિયા, એને લણણી કહેવાય. લણણી દરમિયાન યા તો છોડને હાથ વડે ખેંચીને ઉખાડી લેવામાં આવે છે, અથવા તો તેને નજીકના અંતરેથી કાપી લેવામાં આવે છે. પાકને પરિપક્વ થતાં અંદાજે 3 થી 4 મહિનાનો સમય લાગે છે. તો દાંતરડાની મદદથી પણ આ લણણી કરવામાં આવે છે. હાર્વેસ્ટર નામનું એક મશીન આવે છે આધુનિક પદ્ધતિથી, કે જેની અંદર આ જે ઉગી ગયેલો જે પાક છે એને કાપીને સીધા એ હાર્વેસ્ટર મશીનમાં નાખવામાં આવે, કે જેના કારણે તે બીજ કે દાણાઓને, જે લીલું ઘાસ કે અન્ય જે ભાગ છે જેને આપણે ભૂસા તરીકે ઓળખીએ છીએ, એનાથી અલગ કરી નાખવામાં આવે છે, જેને આપણે થ્રેસિંગ મશીન તરીકે ઓળખીએ છીએ. આ બંને કાર્યો એક જ પ્રકારના મશીનથી પણ થઈ શકે છે, જેને કમ્બાઈન મશીન તરીકે ઓળખવામાં આવે છે. આ કમ્બાઈન મશીન એટલે એ હાર્વેસ્ટર અને થ્રેસર એમ બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. બંનેનો એ ઉપયોગ દર્શાવે છે. ઘણી વખત બધા ખેડૂતો આ પ્રકારના હાર્વેસ્ટર કે થ્રેસર જેવા મશીનો વસાવી શકતા નથી. તો નાનો ઓછો પાક ધરાવતા ખેડૂતો કે જે આવા મશીનો લાવી નથી શકતા, તે અનાજના દાણાઓને ઉપણવાનું કામ કરે છે, કે જેના દ્વારા એની અંદરથી મુખ્ય ઘાસ અલગ કરે છે અને બિયારણને પણ અલગ પાડે છે. હવે આ લણણી જે છે ને, એ લણણીને ખેડૂતો એક ઉત્સવ તરીકે લે છે. 3 થી 4 મહિનાનો સખત અથાગ પરિશ્રમ પછી જ્યારે આ પાક મહત્ત્વપૂર્ણ અંતિમ અવસ્થામાં આવે છે, ત્યારે એને એક ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. જુદા જુદા રાજ્યોની અંદર એ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. જેમ કે પંજાબની અંદર એના બૈસાખી તરીકે, ગુજરાતની અંદર એને હોળી તરીકે, આ ઉપરાંત સાઉથના જે કેટલાક રાજ્યો છે તેમાં પોંગલ તરીકે, હોળી, દિવાળી વગેરે જેવા જે તહેવારો છે, તહેવારોની સાથે આ ક્રિયા જે છે, આ લણણીની ક્રિયાને જોડી દેવામાં આવે છે, જેને આપણે લણણી ઉત્સવ તરીકે ઓળખીએ છીએ. આસામ જેવા રાજ્યમાં તમે જશો તો આ ઉત્સવ બિહુ તરીકે ઓળખાય છે. બરાબર. આમ જુદા જુદા રાજ્યોની અંદર જુદી જુદી પ્રકારના ઉત્સવોના માધ્યમથી ખેતરની અંદર ઉગેલા પરિપક્વ પાકને લણવામાં અથવા તો કાપવામાં આવે છે. હવે ખેતીના અંતિમ તબક્કો જે છે એને આપણે સ્ટોરેજ અથવા તો સંગ્રહ તરીકે ઓળખીએ છીએ. આ સંગ્રહની અંદર કઈ પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરીએ છીએ એની ચર્ચા કરીએ. હવે પાકનો જે સ્ટોરેજ અથવા સંગ્રહ જે છે ને, એ સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે, કારણ કે લણી રાખેલો પાક જે છે એને લાંબા સમય સુધી આપણે રાખી મૂકવાનો છે અને એને ભેજ, કીટક, ઉંદર વગેરે જેવા સૂક્ષ્મ જીવોથી બચાવવાનો છે. કારણ કે લણેલા પાકના દાણાઓને આપણે સૂક્યા વગર સંગ્રહ કરી લઈએ તો એની બગડવાની પોસિબિલિટી વધી જાય છે. તમે વર્ષે દાડે પેપરમાં ક્યારેક ને ક્યારેક વાંચતા હશો કે ફલાણા રાજ્યની અંદર આટલા બધા ઘઉંનો કોઠાર હતો, એ ઘઉં બગડી ગયા. તો આવું ક્યારે થાય છે કે જ્યારે એની અંદર ભેજ આવે અથવા તો કોઈ જીવાત પડી જાય, ત્યારે આ પ્રશ્ન ઊભા થઈ જાય છે. એની અંદર ફૂગ પણ લાગી શકે છે. તો વિવિધ પ્રકારના
સંગ્રહ પદ્ધતિનો ઉપયોગ કરીને આ પાકને ખેડૂત બચાવવાનો પ્રયત્ન કરતો હોય છે. ધારો કે મોટા મોટા ધાતુના પીપળાઓની અંદર અનાજનો સંગ્રહ, ધાતુના જે ઊંચા જે પીપળા અથવા તો કોઠારો જે હોય, જેના આપણે સાયલો તરીકે ઓળખીએ છીએ, આ શબ્દને યાદ રાખજો. એની અંદર પણ પાકને બચાવવામાં આવે છે. આપણને અહીંયા આકૃતિમાં જે સૌથી ઉપરના ભાગમાં દેખાય છે ને, એ સાયલો છે, જે અનાજનો સંગ્રહ કરવા માટેના મોટા મોટા પીપળા છે. હવે ભૂગર્ભની અંદર પણ આવા કોઠારો હોય કે જ્યાં આગળ ભેજની માત્રા ઓછી હોય, તો ત્યાં આગળ પણ આ પ્રકારે પાકને આપણે વિવિધ કીટકો કે જંતુઓથી બચાવવામાં આવે છે. ઘરગથ્થુ એના સંગ્રહ માટે લીમડાના સૂકા પાનનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો ઘઉં, ચોખા જેવા પાકની અંદર દિવેલનો ઉપયોગ કરીને અને દિવેલ સાથે મિક્સ કરીને લાંબા સમય સુધી જાળવી રાખે છે. કારણ કે આ બધી વસ્તુઓ જ્યાં સુધી માર્કેટમાં, બજારમાં વેચાય નહીં, ત્યાં સુધી તમારે એનો યોગ્ય રીતે સંગ્રહ કરવો પડે, જેથી એની સારી એવી કિંમત તમને મળી શકે છે. હવે આપણે અંતિમ ભાગ લઈએ, પ્રાણીઓ દ્વારા ખોરાક. પ્રાણીઓ દ્વારા ખોરાક તો આપણે ખેતીવાડીની તો વાત કરી, પણ આ પ્રાણીઓ જે છે ને, એ પ્રાણીઓની જાળવણી મોટે ભાગે ભારત જેવા દેશની અંદર કે વિશ્વના ઘણા બધા દેશોની અંદર જે લોકો ખેતીવાડી સાથે સંકળાયેલા છે ને, એ લોકોનો બીજો મુખ્ય વ્યવસાય એ પ્રાણી એટલે કે પશુપાલનનો વ્યવસાય છે. આ પશુપાલનની અંદર એનું દેખરેખ રાખવાની, એનું રહેઠાણ જે તે એને યોગ્ય રીતે તેની માવજત કરવામાં આવે, એમાંના કેટલાક પશુઓ એ ખેતીવાડીની અંદર કામમાં પણ આવતા હોય છે. આ ઉપરાંત અન્ય કેટલાક જે પ્રાણીઓ છે, મનુષ્ય પોતાના ખોરાક તરીકે વનસ્પતિની સાથે સાથે અન્ય પ્રાણીઓનો પણ ઉપયોગ કરે છે. અને આ પ્રાણીઓની અંદર ખાસ કરીને માછલી છે કે મરઘી છે વગેરે જેવાનો ખોરાક તરીકે મનુષ્ય દ્વારા ઉપયોગ પણ કરવામાં આવે છે. અને વિવિધ જે દુધાળા ઢોર છે, એ દુધાળા ઢોર જેવા કે ગાય, ભેંસ, બકરી, ઊંટડી વગેરેનું દૂધ પણ એ ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આપણા આ પાઠની અંદર ખોરાકની માવજત કેવી રીતે કરાય, એના માટે ખેતીવાડી, પ્રાણીઓનું લાલન પોષણ વગેરે જેવા ટૉપિકો ભણ્યા. અને પાઠને આપણે ખૂબ સારી રીતે સરળતાથી સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે જુદા જુદા પ્રકારની માહિતી મેળવી. રાબી પાક એટલે શું, ખરીફ પાક એટલે શું, વિવિધ ખેતીવાડીની અથવા તો કૃષિની પદ્ધતિઓ છે, પાકને ઉછેરવા માટે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે, સિંચાઈની વિવિધ જે પદ્ધતિઓ છે, ખાતરોના પ્રકારોની ચર્ચા કરી. અને ત્યારબાદ આપણે અંતે સિંચાઈની પદ્ધતિઓની સાથે ખાતરોના પ્રકારોની અંદર કુદરતી, કૃત્રિમ બંને પ્રકારના ખાતર. કૃત્રિમ ખાતર એટલે આપણે રાસાયણિક પ્રકારના ખાતરો પણ ઓળખી શકીએ છીએ. અને સૌથી અંતે આપણે એનો નિંદણની ચર્ચા કરી, પાકનો સંગ્રહ કરવાની પદ્ધતિઓની ચર્ચા કરી અને પ્રાણીઓનો ઉપયોગ મનુષ્યો કઈ રીતે કરી શકે છે એની પણ ચર્ચા કરી. આ સાથે આપણે આપણું આ પ્રથમ પ્રકરણ અહીંયા જે પૂર્ણક જાહેર કરીએ છીએ. ખૂબ શાંતિથી અભ્યાસ કરજો, ખૂબ સરળ છે, દરેક પ્રશ્નો તમને આવડી જશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. ધન્યવાદ.